નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા ગુજરાત સાયબર સેલ વડોદરાના સહયોગથી એક ખાસ ગેસ્ટ લેક્ચરનું આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. આ લેક્ચરમાં મુખ્ય વક્તા તરીકે મહેન્દ્ર મોટવાણી, પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર સેલ વડોદરાએ હાજરી આપી હતી. લેક્ચરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ શું છે, તે કેવી રીતે થાય છે, તેનો આપણા જીવન પર શું પ્રભાવ પડે છે અને તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન લેવડદેવડ વધતા સાયબર ક્રાઇમ ઝડપથી વધી રહ્યો છે. આવા ગુનાઓથી સુરક્ષિત રહેવા માટે આ લેક્ચર ઉપયોગી સાબિત થશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતે અમે લોકો સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામના ઉપર એક સરસ પ્રોગ્રામ રાખ્યું છે અમારા સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બર્સ માટે. અને અમારા જે ગેસ્ટ તરીકે જે આજે આવ્યા છે એ પીઆઈ મોટવાની સાહેબ છે, જે સાયબર સેલમાં કાર્યરત છે અને આખા MS યુનિવર્સિટીમાં એમના ઘણા બધા પ્રોગ્રામ થયા છે. અને આજકાલ જે જરૂરિયાત છે સાયબર ક્રાઇમ વિશે અવેરનેસ લાવવાની, એના માટે અમે લોકો આ પ્રયત્ન કર્યા છે કે અમારા સ્ટુડન્ટ એનાથી જાગૃત થાય અને સાયબર ક્રાઇમથી બચી શકે. થેન્ક યુ. આજરોજ MS યુનિવર્સિટી મેનેજમેન્ટ સ્ટડીઝ ફેકલ્ટીની અંદર સેમિનાર કરવામાં આવેલ છે. જે કહેવાય છે તેમને સાયબર ક્રાઇમ અને સાયબર સિક્યુરિટી વિશે અવેર કરવામાં આવે છે. આજકાલ યંગસ્ટર વધારે સમય ઓનલાઈન રહે છે. ફિઝિકલ વર્લ્ડ કરતાં વર્ચ્યુઅલ વર્લ્ડમાં એ વધારે રહે છે. તમામ કામ ઓનલાઈન કરી રહ્યા છે, તમામ પેમેન્ટ્સ ઓનલાઈન કરી રહ્યા છે, તમામ ઇન્ફોર્મેશન જે ગેધર કરી રહ્યા છે એ પણ ઓનલાઈન કરી રહ્યા છે. એક કામગીરી એમની ઓનલાઈન થઈ રહી છે. ત્યારે ઘણી વખત એમની સાથે ચીટિંગ થઈ જાય છે. એમને પૈસાના ટ્રાન્ઝેક્શન બીજા કોઈ એકાઉન્ટમાં કરી નાખવામાં આવે છે અને ઘણી વખત એમની પર્સનલ ઇન્ફોર્મેશન પણ ચોરી લીક કરવામાં આવે છે. જે એમની સાથે આવું ક્રાઇમ ન બને એટલે આજે એ લોકોને આપણે સાયબર ક્રાઇમ વડોદરા સિટી તરફથી, વડોદરા શહેર પોલીસ તરફથી સેમિનાર યોજીને અવેર કરવામાં આવેલ છે. એમનું પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા માટે સૂચવવામાં આવ્યું છે. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એમને ઓન કરવા માટે કહેવામાં આવ્યું છે. કોઈ પણ અજાણ વ્યક્તિનો કોલ આવે કે SMS આવે કે ઈમેલ આવે તો એને એન્ટરટેન નથી કરવાનું, એના ઉપર વધારે ધ્યાન આપવાનું નથી, કોઈ સાથે વધારે વાત નહીં કરવાની છે. કોઈ લિંકને આપણે ક્લિક નથી કરવાનું જે લિંકને આપણે ઓળખતા નથી, ખબર નથી. અજાણ લોકો આપણને કોલ કરીને પૈસા તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે, તે ભૂલથી વધારે આવી ગયા છે એવા મેસેજ મોકલે છે. ખરેખર એ બેંક તરફથી નથી હોતા અને ત્રાહિત વ્યક્તિ મેસેજ મોકલે છે અને પછી લોકોને એના અકાઉન્ટમાં પૈસા ન આવ્યા હોય તે છતાં લોકો ટ્રસ્ટમાં આવીને એમને પૈસા પરત કરી દે છે. તો હવે નાની બાબતો વિશે એમને આજે સમજાવવામાં આવેલ છે અને એમને સિક્યોર કરવા માટે શું કરવાનું છે. અમુક સેટિંગ ફોનની અંદર વોટ્સઅપના સેટિંગ એમને સમજાવવામાં આવ્યા છે, ઇન્સ્ટાગ્રામના સેટિંગ સમજાવવામાં આવે. જ્યારે એ બ્રાઉઝર ઉપર કોઈ વેબસાઇટ ઓપન કરે છે તો બ્રાઉઝરની સિક્યુરિટી શું રાખવાની, ઈમેલ બોક્સની અંદર શું સિક્યુરિટી રાખવાની, એ તમામ પ્રકારની એ લોકોને જાણકારી આપવામાં આવેલ છે, જેની આજે આપણે સેમિનાર ગોઠવીને તમામને જાણકારી આપેલ છે. Subscribe now and press the bell icon. Never miss an update.